શરણાગત પાપ પર્વતમ ગણયિત્વા ન ત્વદીય સદગુણમ અણુમપ્યતુલમ હિ મન્યતે સહજાનંદ ગુરુમ ભજે સદા. ઓમ શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. હરિકૃષ્ણાય ઘનશ્યામાય પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ. બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય, શ્રી હરિકૃષ્ણ મહારાજની જય, શ્રી ઘનશ્યામ મહારાજની જય, શ્રી લક્ષ્મીનારાયણ દેવની જય, શ્રી રાધા કૃષ્ણ દેવની જય, શ્રી 500 પરમહંસની જય. સર્વે ભક્તોને હૈયાના હેતથી જય સ્વામિનારાયણ. આજનો આપણો વિષય છે આવા ભગવાન નહીં મળે. હુ ઇઝ લોર્ડ સ્વામિનારાયણ? ભગવાન સ્વામિનારાયણ કોણ છે? શા માટે લોકો એને માને છે, પૂજે છે? એને આવીને અવની ઉપર શું કર્યું? પહેલો પ્રશ્ન તે કે જીવ અને જગદીશ વચ્ચે ભેદ શું? તો માણસ છે એ કામને જોવે છે, કોઈ પણના કાર્યને જોવે છે, કાર્યને બિરદાવે છે અને કાર્ય પ્રમાણે પૈસા આપે છે. એનામાં બીજી વિશેષતા શું છે? એની માણસને કોઈ નિસ્બત નથી. તમારું કામ કેટલું કર્યું, લે ત્યાં એટલું કર્યું, એટલું લઈ જા, આટલું. તો ભગવાન આપણા હૈયાના આશયને, નિયતિને જોવે છે. એટલે કોઈ પણ કહેવાય ને કે દાન જ ખોટો થામાં, નિયતિ હારી રાખ. અને આપણી ગુજરાતી કહેવાય છે કે નીતિ એ નારાયણ વસે. એટલે ભગવાન આશય જોવે છે, આશયને બિરદાવે છે અને આશય પ્રમાણે, આપણા હૃદયના ભાવ પ્રમાણે ભગવાન ફળ આપે છે. ક્યાં ગયા મહેશભાઈ? લેવા ગયા છે? હા, લે. મેં કીધું અમારા મુખ્ય શ્રોતા ક્યાં ગયા? સરસ સરસ, વાંધો નહીં. હા, એટલે આશય અગત્યમાં અગત્યની વાત છે. અંતર્યામી ઉપરને લટકે ન રીજે, શિરને સાટે સેવે એના કારજ સીજે. ઉપરના આટાટોપથી ભગવાન રીઝતા નથી. એક માળીને દીકરો બીમાર પડ્યો એટલે ભગવાનને પ્રાર્થના કરે કે હે પ્રભુ, મારા દીકરાને હાજી કરી દો ને, મારા દીકરાને હારો કરી દો ને, તમને આભ જેવડી રોટલી બનાવીને ધરાવીશ. કેવડી? સ્કાય જેવડી રોટલી કરીશ. તો એલો છોકરો ખાટલામાં પડ્યો બોલ્યો, એ કે બા, આભ જેવડી એટલે આકાશ જેવડી રોટલી કરશો, તાવડી ક્યાંથી કાઢશો? હે? ત્યારે કે બેટા તું હુઈ રે, હું ખુદાને ભગવાનને ફોહલાવું. હવે આપણા એમ ખોટા આટાટોપથી રીજે એવા છે. માટે ભગવાન સત્ય છે, તો એની માટે આપણે જીવન પણ સત્ય હોવું જોઈએ. અને એ સાચા ને પ્રામાણિક લાખો ભક્તોનો સમુદાય તૈયાર કર્યો, એ હતા ભગવાન સ્વામિનારાયણ. સદાવ્રત તો અનેક આપતા હોય છે, પરંતુ ટુકડો ત્યાં હારી ઢુકડો. એ જલારામ બાપાના સદાવ્રતમાં ભગવાન કેમ પધાર્યા? તો રિયાલિટી એ પ્રત્યેક વ્યક્તિમાં પરમાત્માનો ભાવ રાખીને જમાડતા, એટલે ભગવાન ત્યાં આવ્યા. બાકી સદાવ્રત બધાને સદાવ્રત, કોણ બીજા સદાવ્રતમાં ન આવ્યા? સદાવ્રત તો અનેક ચલાવતા હોય, પણ બુધેજના ખોડાભાઈ રાઠોડ હતા, એમના ધર્મપત્ની રાજુબા હતા, એના ભાઈ હરિભાઈ વગેરે રાઠોડ પરિવાર હતો, એને સદાવ્રત ચલાવ્યું. એટલા હેતુથી જ કે આપણે તો સંસારી છીએ, આપણાથી બીજું થાય ન થાય રાહુલભાઈ, પરંતુ ક્યારેક સદાવ્રત આપતા શું, કોક એકાદા હાચા ભગવાન કે હાચા સંત એકવાર આવી જશે તો આપણો બેડો પાર થશે. 1000 ખોટાને જમાડશું પણ એક હાચાને જમાડશું ને તો આપણું કામ થઈ જાય. જો આ દિલનો ચોખ્ખો
હેતુ સ્પષ્ટ છે કે મારા સદાવ્રતમાં હું સદાવ્રત મારા કલ્યાણ માટે કરું છું. બીજા અન્ન દેવામાં તો કોઈ પાત્ર કુપાત્રની જરૂર નથી. ભૂખ્યાને અન્ન દેવું અને નિર્વસ્ત્રને વસ્ત્ર દેવું એની માટે પાત્ર કુપાત્રની જરૂર નથી. બાકી તમારે પૈસા દેવા હોય પાત્ર જોવું પડે. તમારી બોટલ તમે પૈસા આપો ને બોટલ લઈને દારૂ પી આવે તો અડધા ભાગીદાર તમે થાપ. આ નક્કી છે. એટલે ન્યા પાત્ર કુપાત્ર જોવું પડે. પણ અન્ન વસ્ત્રમાં ગમે એને આપી શકાય. તો એનો શુદ્ધ ભાવ હતો. તો ભગવાન સ્વામિનારાયણ 1855 આપણે જેને રંગોત્સવ કહીએ, ફાગણ સુદ પૂર્ણિમાના પવિત્ર દિવસે ત્યાં પધાર્યા. એમની દાસી સદાવ્રત આપતી હતી. ભગવાનને ત્યાં જઈ અને કહ્યું કે મને સદાવ્રત આપો ને. ત્યારે એની દાસીનું નામ હતું રળિયાતબા. એ કે છે કે લ્યો એમ કરીને મુઠ્ઠી ઘઉં ઝાર આપી. ભગવાન તો બાલાજોગી હતા, પહેરવા એને એક કોપીન ભર હતા. હવે ઝાડને દળવા ક્યાં જ આવી? એટલે કે છે કે માડી થોડોક લોટ આપો તો બાટી બનાવીને ખાઈ લો. કારણ કે અહીંનો નિયમ જ છે ઝાડ આપવાની, જોઈતી હોય લઈ જાઓ. ભગવાન કે છે કે પણ મારી જેવા જોગી વારે વારે નહીં આવે. અરે તમારી કરતા તે મોટી દાઢી વાળા શેર હોકો પી જાય, સલમમાં નાખીને એવા બાવા આવે છે. મોટી દાઢી વાળા મોટા આના આમ કેવા એને લખ્યું છે કે જાણે હોય પખાલીના પાડા એવા આવે છે જોગીઓ જાડા, એવા જાડા આવે છે. હજો એને કોઈ જોગીનું માપ હું કાઢ્યું શરીર ઉપરથી. કોઈ મહાન પુરુષ એના શરીરથી મહાન નથી હોતા, એના વિલ પાવરથી મહાન હોય છે. અને વ્યક્તિમાંની મહાનતા એ ગાંધીજીને મુઠ્ઠી હાડી ગયા હતા તો આખો દેશી કેવા તૈયાર, કેમ કરવા તૈયાર છે. તો હું કામ સત્યવાદી હતા. એને ખબર હોય કે આ એક પૈસાનું ખોટું નહીં કરે. એટલે આઈન્સ્ટાઈન જેવાને લખવું પડ્યું કે પાછલા દાડે લોકો યકીન નહીં કરે કે આ મુઠ્ઠી હાડકા વાળાએ ભારત દેશને આઝાદ કરાવી નાખ્યો. હવે એ વિલ પાવર છે. ભગવાન સ્વામિનારાયણનું શરીર કેવું છે? ફૂક લકડી. પણ કળથી બળથી છળથી કરી શકે નહીં કોઈ. લે ખેંચી મને લાખ ના આપે ઈશ્વર હોય, ચપરી વગાડતા બધાને નાડી પણ ખેંચી લે. આ હતા ભગવાન સ્વામિનારાયણ. એ કે છે કે અહીંયા બહુ આવે છે મહારાજ, કે મારા જેવા નહીં આવે, તમારે લેવું હોય તો લ્યો એમ કરી. અને મહારાજ પછી આ એક કોમન બાબત છે, સુખી થવાનો સીધો ઉપાય. આપણે કોકને વાત કરતા હોય ને એ ન સમજે તો આપણે સમજી જવાનું, તો જ શાંતિ થાય. આ મારા 55 વર્ષનો અનુભવ છે. પ્રત્યેક વ્યક્તિ ડિપ્રેશનમાં ક્યારે આવે છે ખબર છે? પકડી રાખે છે ને એટલે. ક્યારેક કંઈક બીજું ખવાઈ ગયું પીવાઈ ગયું એમાં ડિપ્રેશનમાં નથી આવતો, પણ કંઈક મગજમાં પકડાઈ ગયું હોય એ મુકાય નહીં એનું ડિપ્રેશન હોય. એટલે પકડી રાખવું એ સજા છે અને મૂકી દેવું એ મજા છે. તમારે કઈક ઘરમાં પરિવારમાં કંઈક નાનું મોટું થાય તો મૂકી દો તો શાંતિ, અને પકડી રાખો તો પ્રોબ્લેમ. એટલે સીધી સાદી વાત. આમ તો આપણા ભારતીય ગ્રંથોમાં 9 ગ્રહોનું નામ આવે છે, શુક્ર, શનિ, રાહુ, કેતુ. હવે એને આકાશમાં આપણી કરતા લગભગ મોટી જગ્યા છે નહીં ધર્મેન્દ્રભાઈ? આ ગ્રહો રમવાની જગ્યા મોટી છે. મંગળને કદાચ આપણે એવું સાંભળ્યું છે કે આ પૃથ્વી કરતા તો લાખો ગણો મોટો છે. એ તમને નડવા હું કામ આવે તમારી નાની એવી ઝૂંપડીમાં? આવડું મોટું એનું રમવાનું મૂકીને આપણા ઘરે હું કામ નડવા આવે? કોઈને કોઈ ગ્રહો નડતા નથી. એ 9 ગ્રહ કોઈ નડતા નથી. 10મો ગ્રહ નવો હમણાં સંશોધન થયો, ખબર છે? કેવો 10મો ગ્રહ શોધાણો, ઘરે ઘરે નડે છે. બધા નડતો હોય 10મો ગ્રહ છે યોગેશભાઈ. હું આગ્રહ, હું બસ હું કરું એમ, હું કહું એમ તું કર. આ આગ્રહ છે એ 10મો ગ્રહ. એટલે આગ્રહ છે એ દુઃખ છે અને નિરાગ્રહ પણ એ સુખ છે. મૂકી દેવું મજા ને પકડી રાખવું એ સજા. જો ને આપણે યુગોથી દેહ ભાવ પકડી રાખ્યો ભોગવી છે ને સજા. આપણે જ બ્રહ્મ છીએ પણ બ્રહ્મ ભાવ પકડતા નથી, ખોટું પકડ્યું છે. એટલે એ પકડી રાખો. જો આ હમણે આ વંશ હતો એ ટેબલ ઉપાડતો હતો, આ ઉપાડતો હતો આમ ટપ પડતું હતું ને, પછી મૂકી દીધું એટલે શાંતિ. એ ખાલી ટેબલે ઘડીક આમ ઊંચું પડ રાખો ને તો દુખવા માંડે છે. મગજમાં બધું પકડી રાખ્યું કેટલું દુખે. તમે ક્યારે જમતા હો
તો દાંતમાં ક્યારે ફોતરું ભરાઈ ગયેલું એવું થયેલો અનુભવ? કોને કોને થયેલો? દાંતમાં કંઈક નાનું ફોતરું ભરાઈ ગયું હોય, બધાને થયો હોય ને, બરાબર છે. હવે એક નાનું એવું ફોતરું હોય એ રીતે તમને શાંતિ હોવા ન દે. ઘડીક હળી ગોતાવે ને ઘડીક જીભ આમથી આમ થાય ને આમથી. હવે એક પાછું ખોરાકનું જ હોય, એ કઈ બાવળિયાને કાંટો ન્યા ન હોય મોઢામાં. સીધી બાબત છે ને ભાવિનભાઈ? પણ મારે કેવું છે કે દાઢમાં ભરેલું નાનું ફોતરું તે તમને આપણને શાંતિ લેવા નથી દેતું, તો મનમાં ભરેલા ફોતરા ક્યાંથી શાંતિ લેવા દેશે? માટે મન ભરીને જીવવું હોય ને તો મનમાં ભરીને ન જીવવું. ટૂંકું ટચ હો મન ભરીને જીવવું હોય તો મનમાં ભરીને ન જીવવું. અને જે મનમાં ભરી રાખે છે એને મરવાનો જ વારો આવવાનો, તરવાનો વારો નથી આવવાનો. કોઈ દી તરવાનો વારો નહીં આવે. માટે સુખી થવાનો સીધો રસ્તો. મનમાં ભગવાનને અપમાન કરીને મોટી ધાર આપી ને તો મોજ થઈ ગયા, અને ગામમાં ગયા પાદરમાં ચકલાને આપી સમાધિ કરાવી દીધી. ખોડાભાઈ લખતા હતા, જ્યાં ઘરે આવ્યા, જો સાચો હેતુ શુદ્ધ ભાવ કેવું મોટું કામ કરે છે. એનો શુદ્ધ ભાવ હતો તો ભગવાન ત્યાં કંકુના પગલા પાડતા ગયા. ખોડાભાઈએ પૂછ્યું કે આ તમારે ત્યાં હમણાં આવ્યા હતા એ કોણ હતા? તો કે બાલા જોગ્ય હતા, હુક લકડી કાયા હતી, કોપીન પહેરી હતી. તે કે દાસીને કહે છે કે તેને કઈ મુઠ્ઠી ઝાર આપીને? તો કે એને કઈ માંગ્યું? હા, ઈ કહેતા હતા કે લોટ આપવો પડે, હું આપતી જ લોટ. ખોડાભાઈ ની આંખમાંથી દડ 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 આંસુ થવા માંડે. ઓલાને ઘમંડ હતું, મેં એને માગ્યું ન આપ્યું. હવે નકર તમારે જારે આપી છે લોટ આપવો છે. અને ઓલા કે છે કે ભાઈ હું ક્યાં દળાવવા જાઉં છું, તમે મોટી લોટ આપો બાટે કરીને ખાઈ લો. પણ આ પકડી રાખવાનું, આ જિદ્દી સ્વભાવ માણસને દુઃખ આપે. ખોડાભાઈ આંખમાં કે જેના માટે મેં આ સદાવ્રત ચાલુ કર્યું હતું, એક વાર ભલે 1000 ખોટા જમી જાય પણ એક વાર સાચા જમશે તો મારો બેડો પાર થશે. અને એવા જેના હેતુથી મેં આ કર્યું હતું એ આજ મારા આંગણે આવ્યા, એ વયા ગયા. તરત જ સેવકને કહે છે ઘોડો તૈયાર કરી. ઘોડો તૈયાર કરી અને મારતા ઘોડે છલાંગ મારી અને તાવડક ઉપાડી મૂક્યો. આમ સીમમાં ગયા અને પૂછ્યું કઈ બાજુ ગયા? ગામના પાદરમાં. જો આ ચકલાને દાણા નાખ્યા અને સમાધિ કરાવી હતી અને વયા ગયા. હામું જોયું તો પાછા પારેવા તો ઉડી ગયા. એમ તો આ ચોક્કસ ઘરમાં કંકુના પગલા પાડ્યા ને ગામના પાદરમાં કબૂતરાને સમાધિ કરાવી માણાના કામ નથી. સમાધિ કોઈ સામાન્ય બાબત નથી. સહેજે સહેજે થાય સમાધિ રે અને ટળે સર્વે ઉપાધે રે. આ ભગવાન સ્વામિનારાયણ નું કામ હતું. ચાકડીના ચટકે સમાધિ થાય. યોગીઓ યોગ સાધના કરીને યમ નિયમ પ્રાણાયામ પ્રત્યાહાર ધ્યાન ધારણા સમાધિ 8 અંગ કરે ત્યાર સમાધિએ પહોંચે. અને વગર સાધનને સિદ્ધ દિશા આપવા માંડે. હતા ભગવાન સ્વામિનારાયણ. અહો આવા ભગવાન નહીં મળે. જતા હતા અનિલભાઈ, ત્યાં રસ્તામાં એક ભરવાડ મળી ગયા. બીજલભાઈ એનું નામ હતું. એટલે તરત જ ખોડાભાઈ કહે છે કે બીજલ, હા કોઈ જોગીને જાતા જોયા? તો કે હા હમણાં જ જોયા. કઈ બાજુ ગયા? આ દિશામાં ગયા છે કે પશ્ચિમ બાજુ. પણ સાંભળો બાપુ, તમે પોગી નહીં શકો. કેમ? એ તો કે જેમ ભગવાન રામના સારંગમાંથી ધનુષ છૂટ્યું હોય એમ આકાશમાં તીવ્ર ગતિએ જતા હતા. તમારા ઘોડા કરતા 10 ગણી ગતિ હતી આગળ. અને 7 વર્ષમાં ભગવાન સ્વામિનારાયણે એ વખતે 78,000 કિલોમીટરની બધી પરિક્રમા કરી નાખી. અને પાછા ગોપાળ યોગીઓ પાસે મહિનો વર્ષ રોકાયેલા. પુલાસરમાં 4 મહિના રોકાયેલા. આ કેટલા કામ કરતા હશે. અને એમ થયું ઓહો મારા આંગણે આવેલા ભગવાન વૈયા ગયા ને હવે મને નહીં મળે. જો આપણને દુઃખ તો થાય છે, પણ આપણે ઘરે હાળી આવ્યા હોય નિહાઈને વૈયા જાય દુઃખ થાય છે. પત્ની રિહાઈને ઘરે વહી ગયા હોય દુઃખ થાય છે. ક્યારે ભગવાન મારા આંગણે ન આવ્યો એનું દુઃખ છે. અને આપણે ભગવાનનો મહિમા એક ચાવી જેટલો નથી સમજતા. ખિસ્સામાં ચાવી ખોવાઈ ગઈ હોય ને એમને ખારો આજે ચાવી ખોવાઈ ગઈ. અને કે ગયા હોય ફંક્શનમાં અને બૂટ આખા પાછા થઈ ગયા. તારે ક્યાં ગયા છે બૂટ? ક્યાં ગયા છે બૂટ? અરે મંદિરમાં જ આવી ને તો હારા બૂટ હોય ને તો આમ હાથ ભગવાનને જોડતા હોય, મન બૂટમાં હોય. એટલે આપણે
ભગવાનને બૂટ જેટલા નથી સમજતા, પછી ક્યાંથી ભગવાન અનુભવ આપે? આ ખોડાભાઈ 4 ગામના ધણી હતા, તોય તે તું કહો મારા આંગણે આવેલા ભગવાન નહીં મળે. એ જ વખતે મૂર્છા ખાઈને ઢળી પડ્યા. અને જેવા પડવા જાય ત્યાં ભગવાન સ્વામિનારાયણ દિવ્ય રૂપે દર્શન દઈને ખોડાભાઈ પાછા બેસાડી દીધા ઘોડા ઉપર અને કહે છે કે હા બુદ્ધેશ નરેશ, શાંત. અરે પ્રભુ, પણ તમે મારા આંગણે આવ્યા અને મને પાવન કર્યા વગર મારા. ભગવાન કે અત્યારે તો મારો આગલો પ્રોગ્રામ ફિક્સ થઈ ગયો છે, પણ જા હું તમને વરદાન આપું. એક વાર નહીં, તમારા બુદ્ધેશ ગામમાં 32 વાર આવીશ. અને આજે પણ ભગવાન સ્વામિનારાયણ બુદ્ધેશમાં 32 વાર પધાર્યા હતા. ત્યાંની તલાવડીમાં સ્નાન કરીને એ તલાવડીને ગંગા જે તુલ્ય પવિત્ર કરી હતી. અને જે કડું ઉભા રહીને ભગવાનને માગ્યું હતું ને અનાજ, એ આજે પણ એ મોબ ને એ કડું એમ નામ છે. હું તો 4 વાર બુદ્ધેશમાં દર્શન કરી આવ્યો છું. આ બધી ઐતિહાસિક બાબતો. પણ મારે તે કેવું છે, સદાવ્રત તો બધા આપતા હતા. આમના સદાવ્રતમાં ગયા દિવ્ય અનુભૂતિ શું કામ આપી? એને જરૂર હતી, એને જરૂર હતી. એટલે ભગવાને જ્ઞાન 32 વાર વધારા. આખા ઇતિહાસમાં એ બુદ્ધેશમાં કોલ આપ્યો આખા બુદ્ધેશ ગામને કલ્યાણ કરવાનું. એટલે વિહરલાલજી મહારાજે લખ્યું હરિલામૃતમાં કે જન અવગુણ પ્રભુ, જન અવગુણ ઉરમાન ધારે, હરિગુણ એહ મુનીશ્વરો વખાણે. જન અવગુણ પ્રભુ મન માન આણે, હરિગુણ એહ મુનીશ્વરો વખાણે. જન કૃત લવ શ્રેષ્ઠ માની લે છે, કરી કરુણા અવિનાશી ફળ દે છે. જનકૃત અલ્પ આપ્યું તો કેટલું? મુઠ્ઠી જાર. લોટય નહોતો આપ્યો, પણ એક મુઠ્ઠી જાર આપી. એના બદલામાં ભગવાન સ્વામિનારાયણ એ બુદ્ધેશ ગામ, એ ખોડાભાઈ નો આખો પરિવાર ઇતિહાસમાં અમર કરી દીધો. યુગો સુધીનો આનંદ આપ્યો. એને મુઠ્ઠી જાર સદાવ્રત નિમિત્તે આપી. પણ આ મેઇન વસ્તુ છે કે જનકૃત લવ શ્રેષ્ઠ માની. આ ભગવાન સ્વામિનારાયણનો બહુ મોટો ગુણ છે. અને આપણું કલ્યાણ એ ભગવાનની કૃતજ્ઞતામાં છે. માટે આપણે સુખી થવું હોય તો કૃતજ્ઞ થવું, કૃતજ્ઞ ન થવું. ભગવાને માટે કોઈએ કાંઈક લેશ કર્યો, એને ભગવાને વિશેષ માનીને યુગો સુધીનો આનંદ આપ્યો છે. તમને ખબર છે કૃષ્ણ ભગવાનના માથા ઉપર મોરપીંછ હોય? જોયું છે તમે કોઈએ? કોને કોને જોયેલું? કેવલ જોયેલું? ભગવાનના માથા ઉપર મોરપીંછ હોય. શું નામ તારું? વત્સલ. તારું નામ? જય. વત્સલ, જય અને રાજેશભાઈ. કૃષ્ણ ભગવાનના માથા ઉપર મોરપીંછ શું કામ આવ્યું? હંસ પીછ શું કામ નું આવ્યું? ગરુડ પીછ શું કામ નું આવ્યું? બીજા કોઈ પંખીનું પીછું શું કામ નું આવ્યું? મોર પીછે શું કામ આવ્યું? વોટ ધ પર્પઝ? હે સહજ પ્રથમ ખ્યાલ છે? આઈ ટોક યુ. આ તમારું સાંભળીને થોડુંક શીખ્યો છો. પણ એવું કહેવાય છે કે ભગવાન રામ 14 વર્ષ માટે વનમાં ગયા. એકવાર બહુ તરસ્યા થયા, જંગલમાં પાણીની શોધ કરતા હતા. ભગવાન રામ, લક્ષ્મણ, માં સીતા ચાલતા હતા. એમાં મોરને વાચા ફૂટી. અને માણા એવું માને છે કે અમને બધું ભળાય છે, પણ પોતાનું નથી ભાળતો. આપણી કરતા ભગવાનને પંખીઓને 100 ગણું વધારે જોવાની દ્રષ્ટિ આપેલી હોય છે. કેટલી? 100 ગણું. અને આપણી કરતા 100 ગણો સ્મેલ પાવર ભગવાને એને આપ્યો હોય છે. હરી ધરતીમાં પૃથ્વી ઉપર કીડી હોય અને 14મા માળે હાકરનો શેરો બન્યો, ન્યાયનું સુગંધ આવે, ચડી જાય છે ને? હે? અને આ 10 કિલોમીટર સુધી ક્યાં શું થાય છે ને પંખી જોઈ શકે. ભગવાનને કહે છે કે આવો મારે વારે હાલે આવો, હું તમને પાણી બતાવું. પંખી દેખાય. હવે માણસ કરતા સહજ છે પંખીની ઉડવાની સ્પીડ વધી હોય. ભગવાન ભૂલા ન પડે. એક સદભાવ જુઓ, સદભાવની તાકાત. એક ભગવાન મારે આંગણે આવે એવા હેતુથી સદાવ્રત બાંધ્યું તો આવ્યા ને ઇતિહાસમાં અમર થઈ ગયા. સદાવ્રત મેં કીધું ને, સદાવ્રત તો ઘણા છે. આવી જાઓ બાપભાઈ, આવો બેસો. એની પાસે જગ્યા છે, વાંધો નહીં.
ભગવાન મારા આંગણે આવે એવા હેતુથી સદાવ્રત બાંધ્યું તો ભગવાન આવ્યા દેવ. અને આ પંખીની સ્પીડ વધારે હોય તો ભગવાનના ઉપયોગમાં આવવું. બધા કામ તો કરતા જ હોય છે, પણ કોના માટે કરીએ એ બહુ મહત્વનું છે. આપણી જિંદગી તો એમને જાતી જ હોય છે. પંખી મોર પોતાની પાંખ પીછું એક એક મૂકતા ગયા. પાણીનું સરોવર આવ્યું, ભગવાન રામ લક્ષ્મણ પાણી પીને તૃપ્ત થયા, પણ મોરના ઘણા પીછા ખરી ગયા હતા. મોર અડધાથી વધારે પીછા ખરે પછી મોર જીવી ન શકે. પણ ભગવાને એ મોરને પોતાની ગોદમાં લઈ અને વરદાન આપ્યું કે તે મારી માટે મને મારી તૃષા બુજારવા ધરતી ઉપર પીછું નાખ્યું. આવતા જન્મે હું મસ્તક ઉપર તારું પીછું ધારણ કરી અને યુગો સુધી તારું નામ કારકિર્દી અમર કરી દઈશ. જો મોર પાસે પીછું હતું તો એને પીછું આપ્યું. ભગવાન પાસે યુગો સુધીની કારકિર્દી હતી, યુગો સુધીનું અમર પદ હતું, મોરને અમર પદ આપ્યું. એક પરિવારમાં એક વ્યક્તિ સારા હોય ને અનેકના ઉદ્ધારક બની જાય. એક મોર હારો છે, બીજા મોર કેટલા હશે ને, પણ મોર અમર બની ગયો. એક મોરે યોગદાન આપ્યું. ગોપાળાનંદ સ્વામી એક હતા, પણ નિષ્કુળાનંદ સ્વામી લખ્યું કે અનુપમ ઈડર દેશમાં ધન ધન ટોલલા ગામ, ધન ધન દ્વિજની જાતિને જ્યાં ઉપન્યા ભક્ત અકામ. એટલે આ ભગવાન સ્વામિનારાયણ કે આ ભગવાનના અવતારો આપણા અનેકના ઉદ્ધાર કરવા માટે આવ્યા છે. આ ભગવાન સ્વામિનારાયણ માટે નિષ્કુળાનંદ સ્વામીએ લખ્યું, સ્વામી કે સ્થાવર જંગમ સરાચર સૌની લીધી સાર, સ્થૂળ સૂક્ષ્મ જીવ જગતમાં ઉધારિયા અપાર, ભાગ્ય ખોલ્યા ભંડારના, કોટ ઉઘાડ્યા કલ્યાણના, ભાગના ખોલ્યા ભંડાર, ભૂખ ભાંગી ભૂખ્યા જનની જગે કર્યો જય જયકાર, ડંકો દીધો જગે જીતનો, સામે સૌને ઉપર પ્રબળ પ્રતાપ જણાવ્યો, દેશો દેશ ગામો ગામ ને ઘરો ઘર. ભગવાન સ્વામિનારાયણ આ હતા. દેશ દેશમાં ગામ ગામમાં ઘરે ઘરે પ્રતાપ દેખાડ્યો. જામનગર જિલ્લાના બાજુમાં મોડા ગામ છે, જામનગર જિલ્લાનું જ, જ્યાંના વડતાલના મહંત અક્ષરાનંદ સ્વામી થયા, સચ્ચિદાનંદ સ્વામી વગેરે ત્યાંના મહાન સંત થયા. એના દરબાર જાડેજા વાઘેલા પરિવારમાંથી બીજા પણ ઘણા મહાન ભક્તો થયા. એ આજથી લગભગ સમથિંગ 70 વર્ષ પહેલા એક પમીબા થઈ ગયા. સુતાર કુળમાં એમનો જન્મ હતો. સ્વામિનારાયણ સંપ્રદાયના નિત્યાનંદ સ્વામી પછી મહાવિદ્વાન કહી શકાય એવા કૃષ્ણ વલ્લભાચાર્યજી મહારાજ થયા, જેમને જામનગરમાં શિખરબંધ મંદિર બંધાવ્યું. આ એ મંદિર ત્યાં હાલતું હતું એ વખતની વાત છે. આ પમીબા જ્યારે ટાઈમ પડે ત્યારે ભગવાનની સંતોની સેવા કરે. એક ભગવાન કે સંતની સેવા કરવાથી કેટલું કામ થાય છે. અને હોય તો ખરું, પણ એનો ગુણ હોવો પડે. કૃષ્ણ ભગવાનના જ બેન દેવકીજી, અરે કંસના બેન જ દેવકીજી હતા, પણ દેવકી પ્રત્યેને ખાર હતો. તો બેન હતા તો એના ઘરે ભગવાન થયા તો કંસની અધોગતિ થઈ. એટલે આપણા પરિવારમાં કોઈક સારા ભક્તો હોય, એનો આપણને આદર હોય તો એની બેનિફિટ મળે, અનાદર હોય તો કાંઈ ન મળે. એટલે આપણી ગુજરાતી કહેવત છે કે જેનો કરો પુરસ્કાર એ વધે વારંવાર, અને જેનો કરો તિરસ્કાર એને જાતા ન લાગે વાર. આજે તો સાયન્સે પણ 2 કુંભમાં પાણી મૂક્યું, 2 કુંભમાં રાંધેલા ચોખા મૂક્યા, એક નહીં કીધું બ્યુટીફુલ, વેરી વેરી લકીલી, શું કહેવાય આ બધું ટૂંકમાં સારા શબ્દથી કીધું તો એ પાણી ચોખ્ખું રહ્યું. અને બીજામાં કીધું તું તો હાવ મૂર્ખ છો. શું કે મૂર્ખ ને? ઇડિયટ છો. તો એ પાણી ડોળું થઈ ગયું. તમે વિચાર કરો. મારે એ કહેવું છે કે આજના સાયન્સનો પણ એ નિયમ છે, આઘાત પ્રત્યાઘાત. આપણે ગુજરાતીમાં કહેવાય ધ્વનિ પ્રતિધ્વનિ. એમ આપણું જેવું હોય ને એવું સામેથી રિપ્લાય થાય છે. આપણી જ ભાવના અનંત ગણી થઈને આપણને પાછી મળે છે. હારી હોય તો હારી, મોડી હોય તો મોડી. એટલે કહેવાય છે કે હંમેશા સદભાવ રાખવો. હા, પમીબા એના પતિ હતા ધનજીભાઈ સુતાર, હુતારીનું કામ કરે. હા, સેવા પૂજા કરતા હોય, ભક્તિ કરતા હોય તો એનો વાંધો નહીં. ક્યારેક ક્યારેક મારું તાર ટાઈમે ખાવાનું કહી દઉં, તાર જે કરવું એ કરજે, એમાં મને વાંધો નથી, મને ડિસ્ટર્બ નહીં કરવાનું. પણ અંતકાળ આવ્યો ત્યારે ભલભલાને અંતકાળ છે ને એ આવે ત્યારે ખબર પડે
બધી મોટી મોટી વાતો થાય, પણ જયારે અંતકાળ આવે ને ત્યારે ડોળા પોળા થઈ જાય. જિંદગી ભક્તિ તો નહીં કરેલી, એ કે ત્યાં તો ભક્તિ બહુ કરી છે, હવે મારું શું થશે? કારણ કે ત્યાં મારા હાથના રોટલા ખાધા. પણ એની પત્ની ભક્ત હતી, એનું સ્મરણ થયું એટલે એ સ્વર્ગમાં ગયા. સ્વર્ગમાં મોટા મોટા દેવો ભેગા રહેતા હતા, અને વિમાન ઉડતા જોયે પૂછ્યું આ બધું કોનું? કે અહીંથી પર બહુ મોટા ધામો છે, ગોલોક, વૈકુંઠ, બ્રહ્મોલ, અક્ષરધામ વગેરે. તો કે આપણે ત્યાં જવું હોય તો એ કે ત્યાં ન જવાય, અહીં આવી ગયો તો તારા પત્ની પ્રતાપે આવ્યો છે. તારા પ્રતાપ તો નતા, પણ તારા પત્નીના પુણ્ય કરીને તું અહીં આવ્યો છે. તો કે પણ જાવ હોય ત્યારે સ્વર્ગના દેવો હારા માણા હોય ને સલાહ હારી આપે. એટલે જિંદગીમાં આપણે છે ને, આપણે હારા ન હોય ને તો સલાહકાર હારા રાખવા, પણ લગભગ જે ખરાબ માણા હોય ને સલાહકાર હારો હોય જ નહીં. આપણને એવું લાગે કે એનો સલાહકાર મોળો હતો, ના ના, એ ખુદ જ મોળો હતો. હારો માળા કોઈ દી મોળાને પાસે રાખે જ નહીં. એ દુર્યોધન એવો હોય ને એટલે શકુનીનું માને. જો એમાં હારે પહોંચ ને તો કૃષ્ણનું ભીષ્મનું હોત સાંભળે. એટલે આપણે કોનું સાંભળીએ છીએ એવા આપણે છીએ. આપણું જ પ્રતિબિંબ આપણને સામે દેખાતું હોય. કહેવાય છે કે ફિંગર ફાસ્ટર. એક ભાઈને દવાખાને લઈ ગયા, એ કે મને દુખે છે. ડોક્ટર કે ક્યાં દુખે છે? પેટમાં દુખે છે. તે ડોક્ટર એની આંગળી પકડીને, હા અરે બહુ દુખે છે. મગર અરે ન્યાય બહુ દુખે છે. અરે આ બહુ દુખે છે. એટલે પણ ક્યાં દુખે છે? ખબર પડી ત્યાં આંગળી હતી ને, અહીંયા ચપ્પુ વાગી ગયેલું. જ્યાં આંગળી મૂકે દબાવ દુખે જ તે. એમ આપણા જ દુખાવા આપણને બીજે દેખાતા હોય છે. આ દુનિયામાં નિયમ છે કે કામીને બીજા કામી દેખાય, લોભીને બીજા લોભી દેખાય, કંજૂસને બીજા કંજૂસ દેખાય, ઉદારને બીજા ઉદાર દેખાય, ભક્તને બધા ભક્ત દેખાય, ને બ્રહ્મરૂપ ભગવદ રૂપ ને બધા ભગવાનના દર્શન થાય. એ આપણે કોકનું કાંઈક જોઈને આપણામાં ચલહપલ થાય છે, એ ત્યાં તો હોય કે ન હોય, આપણામાં જ પડ્યું જ છે. એટલે આપણને આઘું પાછું થાય છે. એ દુર્યોધનને લોભ હતો એટલે પાંડવે 5 ગામ માંગ્યા ને તો કે એ લોભી છે, એને ન દેવાય. ખરેખર લોભી કોણ હતો? એટલે આપણે જયારે કોકનું સ્ટેટમેન્ટ આપતા હોય ને ત્યારે આપણે આપણો પરિચય આપીએ છીએ કે આ આવા છે. હા, તારે ભાગ્યશાળી તું છો કે તારા ધર્મપત્ની સત્સંગી છે. તું જાય એની પાસે કંઠી બાંધ તો તારે ઉપર જવાનો ચાન્સ છે. પૈસા આવ્યા તો કે તું મંદિરમાં જા. તો એ વખતે કૃષ્ણ વલ્લભાચાર્ય મહારાજ જામનગર મંદિરના શિખરના કામ કરાવતા હતા. રત્નાભાઈ કડિયા, ધનાભાઈ કડિયા વગેરે શિખરનું કામ કરતા હતા. રાતના 10 સાડા 10 કામ ચાલતું હતું. અને ન્યા આવ્યા, એ કે કંઠી બાંધો, કંઠી બાંધો. એટલે કૃષ્ણ વલ્લભાચાર્ય સાંભળે, એ કે જા ધર્મશાળામાં મારો સાધુ હતો સેન્ટાઈ બાંધી દે. કૃષ્ણ વલ્લભાચાર્યના એક શિષ્ય નાના સાધુ હતા, હરિકૃષ્ણ દાસજી સ્વામી. તો સંતોની ધર્મશાળામાં ગયા એટલે મને કંઠી બાંધો. એને જ્યાં કંઠી બાંધી ત્યાં આકાશમાં દિવ્ય વિમાન આવ્યા, ચંદન પુષ્પની વૃષ્ટિ થઈ અને આ સીધા અક્ષરધામમાં ગયા. ત્યારે ઓલા રત્નાભાઈએ પૂછ્યું, સ્વામી આ થયું હું? તો કે આ જે આપણા મોડા ગામના પમ્મીબા છે, એના પતિ એના પુણ્ય સ્વર્ગમાં ગયા હતા, અને આ સાધુએ કંઠી બાંધી ત્યાં એ ભગવાનના ધામમાં ગયા. એના દેવોના કહેવાય કંઠી બાંધવા હતા, વર્તમાન ધરાવ્યા. એક ભગવાન સ્વામિનારાયણના વર્તમાન ધારે એમાં એ તાકાત આવે છે. એટલે કહેવાય છે કે સ્વામિનારાયણની કંઠી એની લક્ષવારેસી જાય વંઠી. સ્વામિનારાયણનો શીશ એ થાય દુનિયાનો ઈશ. એટલી તાકાત એમાં આવે છે. એક ભગવાન. અને ભગવાન સ્વામિનારાયણે જે કર્યું છે એ કેવલ સમજવા જેવું છે, કોઈ સામાન્ય બાબતો નથી. એક પ્રસંગો અહીં કે છે કે રૂડી મોડી પાયમાં રોકડીને નહીં ઉદ્ધારાની વાત, અમલ ભર્યા સૌ ઓચરે મળ્યા પ્રગટ પ્રભુ સાક્ષાત. માટે થાય એટલી સેવા કરી લેવી. કોકના કલ્યાણ કરવા એ છોકરાના ખેલ નથી. ભગવાન સ્વામિનારાયણે આવીને એક બેના નહીં, હજારોના, લાખોના, કરોડોના કલ્યાણ કર્યા. એ ભગવાન સ્વામિનારાયણનું સ્વામિનારાયણ પણ છે, એનું ભગવાન પણ છે. ભગવાન સ્વામિનારાયણ નાગરકાથી લોયા આવતા હતા. જન્માષ્ટમી જેવો સમય હતો, ઝરમર વરસાદ વરસતો હતો. એક ટેકરા ઉપર ઉભા રહ્યા અને ઉભા રહ્યા ત્યારે એ ટેકરા ઉપર ઉભા હતા અને આમ ભગવાન એ સૃષ્ટિની હરિયાળી ઉપર નજર કરતા.
મુક્તાનંદ સ્વામી કહે છે કે મહારાજ શું કરો છો? મહારાજ કે અમે વિચારીએ. શું વિચારો છો? તો કે એવું વિચારીએ છીએ કે અમે જીભ જાલીને બોલીએ છીએ. એવું બોલ્યા કે એવું વિચારીએ છીએ કે અમે જન્મા ત્યારથી આરંભીને આટલા વર્ષ થયા ડેલી સૂરજ ઉગ્યાથી આત્મા સુધીમાં રોજે 10,000 જીવના કર્મના બંધન મુકાવીએ છીએ. આપણે 2 દિવસ સુધી કર્મની વાતો કરી. ભગવાન સ્વામિનારાયણે હજારોના કર્મના બંધન છોડાવી દીધા, હજારોના માયાના બંધન છોડાવી દીધા, હજારોના કાળ ઉપર કાળના કાકાથી ફરે એવા સમર્થ કરી દીધા. આ ભગવાન સ્વામિનારાયણ પણ. જેતલપુરમાં યજ્ઞ થયો. મેં એક દિવસ વાત કરી હતી કે નરસિંહ મહેતા ભક્તરાજ થઈ ગયા. એમના દીકરી કુંવરબાઈ એને ઉજા પરણાવેલા. એમના 2 દીકરીઓ હતી, તીની ને રારા, જેને વિસનગર પરણાવેલી. આજે પણ વિસનગરનું જે સરોવર મોદી સાહેબે વડનગરનું એ તીની રારાની સ્મૃતિમાં સરસ મજાનું સરોવર બનાવેલું છે. એમના દીકરા થયા ભૂદર મહેતા, અને એના વંશજમાં જ તે કરજીશનના નાના ભાઈ, જેતલપુરના ગંગામાં, ઉનાવાના રળિયાતબા અને મહેસાણાના કળશીબાજી મહારાજ ખીચડી ખાવા ગયા ને 5 મુક્તો, અને જોઈતારામ એ 2 ભાઈઓ અને 3 બહેનો હતા. એ 5 મુક્તો હતા. એ ઉત્તર ગુજરાતમાં 1-2 નહીં, એ કરજીશનના નાના ભાઈએ લગભગ 60 ગામમાં સત્સંગ કરાવેલો. કેટલા? અને ભગવાન સ્વામિનારાયણની કરુણા તો જુઓ. એ કરજીશનના જ ગોવિંદરામ પટેલ હતા, ગોવિંદભાઈ પટેલ. એના ધર્મપત્ની હતા મીઠીબા. એમના નાના ભાઈ લાલાભાઈ હતા, જે તદરૂપાનંદ સ્વામી થઈ ગોવિંદભાઈ પટેલના નાના ભાઈ હતા. પણ સમજવા જેવી વાત છે કે એ 60 માણસનો પરિવાર હતો. કેટલા માણસનો? 60 માણસનો. અને ભગવાન સ્વામિનારાયણ જ્યારે જાય ત્યારે એ ગોવિંદ પટેલના ઘરે ઉતરતા હતા. બધા પૂછ્યું મહારાજ આ ઘર કેમ? મહારાજ કે આ પરિવારમાં હંપ છે. જ્યાં સંપ હોય ત્યાં જંપ. ગુજરાતી કહેવત છે, સાયકલ ત્યાં પંપ ને સંપ ત્યાં જંપ. સમજાણું? એટલે બધા હંપીને રહેજો તો ભગવાન આપણા આંગણે આવશે. અને હંપ હશે, જ્યાં સંપ છે ત્યાં સુખ છે અપાર, અને કુસંપમાં તો દુઃખ છે અપાર. કુસંપમાં દુઃખ છે અને સંપમાં સુખ છે. 60 માણસનું કુટુંબ પણ હંપીને રહેતું. ભગવાન સ્વામિનારાયણ વારે વારે ત્યાં એના ઘરે ઉતરતા હતા. દાદા ખાચરનો આખો પરિવાર હંપી નતો. મહારાજ એના દરબારમાં રહ્યા. વડતાલમાં વાસણ સુતાર 4 ભાઈઓ, 24 માણસનું કુટુંબ એક રસોડે જમતા હતા. ભગવાન આવે તો ભગવાન માટે સત્સંગ માટે કુરબાની આપવા તૈયાર હતા. ભગવાન વાસણ સુતારના ઘરે વારે વારે ઉતરતા. આજે પણ ત્યાં સાંખ્યોગી માતાનું મંદિર છે વડતાલમાં, ક્યારેક જાવ તો જોજો. વાસણ સુતારનું ઘર હજી પ્રસાદીનું છે. પણ એકતા હતી તો ઉતરતા. આપણે જો જમવું હોય ને તો બધી 5 આંગળીઓ ભેગી કરવી ને ત્યારે જમી ગાય. સમજાય? માટે મારે કોઈની જરૂર નથી એવો વટ ન રાખવો. ટાણું આવે ને ત્યારે બધાની જરૂર પડે, ધૂળની જરૂર પડે. ધૂળ વગેરે ન હાલે. થોડુંક મટમના થવું. મેં હમણાં કીધું ને એમ, આગ્રહ એ દુઃખ આપે છે. આગ્રહ વિખવાદ કરાવે છે. મનધાર્યું કરવાની મેલી મુરાદ. આ કરજીશનના નાના ભાઈ જેતલપુરમાં યજ્ઞ થયો ત્યારે આ ગોવિંદભાઈ પટેલ વગેરે લઈને આવ્યા હતા. અને એ વખતે એ 11 ગાડા ઘીના ભરીને લાવ્યા હતા. એને સત્સંગ કરાવેલો ને એટલે કેટલા? 11 ગાડા ઘીના ભરીને લાવ્યા હતા. મોટા મોટા ગાડા. હવે એક ગાડામાં ઓછામાં ઓછા 15-15, 20-20 મણ ઘી આવતું છે. કેટલા ગાયો ભેંસું ઘી થતું હશે? હે? અને એ ઘી મહારાજે ઉતાર્યું, એ યજ્ઞમાં વાપર્યું. પછી ભગવાન સ્વામિનારાયણ કરજીશનના નાના ભાઈને આશીર્વાદ આપતા જે બોલ્યા એ હરિલામૃત જેવા, દલપતરામ જેવા સુગ્ન અને ઇતિહાસવિદ પુરુષે એની નોંધ લીધી. લીધું. પછી બોલી એમ શ્રીજી આ યજ્ઞમાં વપરાયો ઘી. આ યજ્ઞમાં ઘી વપરાણું કોનું? ઓલા 12 ગાડા 11 ગાડા ભરીને લાવ્યા એનું. તે પશુનું કલ્યાણ થાશે, અંતે અક્ષરધામમાં જાશે. ગાયો ભેંસીઓ ઘી તો ક્યાંક વપરાણું જ હશે ને, પણ ભગવાનના કામમાં આવી ગયું. ભગવાનના સંતો ભક્તોના કામમાં આવ્યું, એનું કલ્યાણ થઈ ગયું. એટલે આ બહુ સમજવા જેવું છે. કેવલ હા, આ
આપણે જિંદગી તો બધા વાપરી જ નાખતા હોય છે, પણ હાચા માટે વપરાય એ બહુ મોટું કામ થાય. એક બાપાના ત્યાં જ્યોતિષી મહારાજ આવ્યા, એટલે એના દીકરાના આ સહજ જેવો દીકરો હશે, સહજ તો ડાયો છે પણ સહજ જેવો દીકરો હશે, તો એ કે છે બાપા જ્યોતિષી મહારાજ આ અમારા દીકરાનો જોશ જોઈ દો ને. એટલે જ્યોતિષી મહારાજ હાથ જોઈને કે છે તમારો દીકરો બહુ ભણશે, બહુ ભણશે, બહુ ભણશે. આમ વારે વારે કીધું ને યોગેશભાઈ, ત્યારે એ બોલ્યા એ કે ભણશે એ વાત તો સાચી છે, પણ પાસ કેદી થશે એ તો કયો આ છઠ્ઠામાં 6 વરા કાઢ્યા છે. હે, ભણવું મહત્વનું નથી, પાસ થવું મહત્વનું છે. આપણે કેટલું જીવાય એ મહત્વનું નથી, કેવું જીવાય એ મહત્વનું છે. કેટલું જમીએ છીએ મહત્વનું નથી, કેટલું પચે એ મહત્વનું છે. અને કેવું જીવા એની કરતા કોના માટે જીવાય એ એનથી મહત્વનું છે. વિવેકાનંદ સ્વામી 39 વર્ષ જ જીવા, પણ ધર્મ માટે જીવ્યા. આજે બધા ઊંચું મસ્તક લઈને એનું નામ યાદ કરીએ છીએ. એ શંકરાચાર્ય 32 વર્ષ જ જીવા, પણ ધર્મ માટે અને મોક્ષ માટે જીવા. આજે આપણે ગૌરવ સાથે એનું નામ લઈએ છીએ. હું કહું મોટા પુરુષો, પંચાળાના ઝીણાભાઈ 41 વર્ષ જ જીવા, પણ આજે ગૌરવ સાથે એના ઇતિહાસમાં નામ લખાણા. અરે બોટાદના શિવલાલ શેઠ, એનું મોટું આખ્યાન થાય, આપણે 10 દી કથા કરવી એટલું, અરે 10 કલાક કથા કરીએ એટલું તો એનું ભવ્ય જીવન છે. પણ ખાલી 33 વર્ષ જ જીવા. 3 દીકરાઓ હતા, હીરાલાલ, હિંમતલાલ વગેરે. પણ એવું દિવ્ય ભવ્ય જીવન જીવા કે આજે આપણને 33 વર્ષમાં કરોડ જન્મે કામ ન થાય, કામ કાઢી ગયા. કોના માટે? ભગવાન માટે જીવા. ઘરમાં મહેમાન આવેલા, આ જમતા હતા, એમાં એકવાર જમવામાં થોડુંક વધુ પડી ગયું, એટલે આમ ઊંચું જોયું, લે તમે કેદી આવ્યા? એના હાળી હતા, એટલે હાળીને ખોટું લાગ્યું. એ કે મહિનાથી રોજ પીરસું છું, તમને ખબર નથી? ત્યારે એના ધર્મપત્ની રાધાબાઈ કીધું, એ જમતા હોય ત્યારે ભગવાન સિવાય બીજે ક્યાંય ધ્યાન જ નથી હોતું. બોલો, 1 મહિનાથી ઘરમાં હાળી આવ્યા હતા તો એને ખબર નહોતી, અને આપણે મહિના પહેલા ખબર હોય, મહિના પછી હાળી આવવાની. કેટલા આપણે આમ આપણી ફેલાયેલી વૃત્તિથી જીવી છે, અને આ કેટલા સંયમ સાથે, એટલે એની પૂજામાં રોજ પરમાત્મા પ્રગટ થાય. જાતા હતા ઘરેથી દુકાને, તો રસ્તામાં હવેલી બંધાઈ ગઈ, એને ખબર નહીં હવેલી બંધાઈ ગઈ તોય. અને આપણે તો ઘરે ત્યાં નીકળીએ રસ્તામાં હું આવ્યું બધી જ ખબર હોય. એમ આપણે બહુ ફાટી વૃત્તિએ ફરીએ છીએ. એકાગ્રતા એ અનંત શક્તિનો સ્ત્રોત છે. વ્યગ્ર આપણને વિહવળ બનાવે છે, વ્યગ્રતા. અને એકાગ્રતા ઈશ્વરની અનુભૂતિ આપે છે. એટલે હું ઘણી વાર કહું કે વિચારોનું કેન્દ્રીકરણ એ અનેક ઉર્જા શક્તિનું મૂળ છે. આજે નોબેલ પ્રાઇઝ કોઈકને મળ્યું હોય કે ગિનિસ બુકમાં રેકોર્ડ મળ્યા હોય, XYZ ફિલ્ડ XYZ ને લીધા, પણ તમે જોજો એ એકાગ્ર હશે. વિચારોનું એને નક્કી કર્યું કે અમારે કરવું, પછી નોન સ્ટોપ એના જ વિચારો આવતા છે, ત્યારે પ્રાપ્ત થાય છે. એમને સીધું નથી પ્રાપ્ત થતું. અને આપણે આપણા વિચારોનું કોઈ ઠેકાણું જ નહીં, ઘડીક આ ઘડીક આ ઘડીક આ, એટલે આપણે સામાન્ય રહી જઈએ. કોઈ મહાપુરુષ, માનો કે ગાંધીજીએ નક્કી કર્યું કે દેશ આઝાદ કરવો છે, પછી કે કાગડા કૂતરાને હાલે મરીશ પણ આઝાદી લીધા પાછળ નહીં ફરું. આપણે 2 ભાઈ બોલતા બંધ થઈ ગયું ને તો કહ્યું મારો ભાઈ માને જ નહીં. આપણે નક્કી કરી નાખ્યું મનમાં પણવાનું, મનમાં ગરગવાનું. વલ્લભભાઈ પટેલે 562 રજવાડા એક કર્યા. એમાં કેટલા મુસલમાન હતા, કેટલા શીખ હતા, કેટલા બીજા ત્રીજા હતા, બધા જ હતા. પણ મારે કહેવાનું છે કે એક વાર તમે નક્કી કરો તો સ્ટ્રોંગ પાવર આવે. આ વિચારોનું કેન્દ્રીકરણ. જે કોઈ મહાન બન્યા છે એ અમથા નથી બન્યા. માટે આપણે આ શીખવું પડે. અને શિવલાલ શેઠમાં આવી શક્તિ ક્યાંથી આવી? યોગ સમ્રાટ ગોપાળાનંદ સ્વામીને સેવવાથી. આ ગોવિંદરામ ભટ્ટ ભગવાન માટે કરે તો ભગવાન એને કેવું આપે છે? કુટુંબ છે. એકવાર કુટુંબમાં ક્લેશ થયો. ગોવિંદરામ પટેલ કરજીશનના, એની 60 વર્ષની ઉંમર થઈ, પણ દીકરો નહોતો. મોટા હતા, આબરૂદાર હતા, પ્રતિષ્ઠિત હતા. હવે બહેનો તો બહેનો છે. ક્યારેક કંઈક વાસણ ખખડાય તે ખખડાય નો વાંધો નહીં, પણ પાછા સડી જાય તો સારું કહેવાય. આ ખખડ્યા વાસણ, એમાં દેરાણીએ
ગોવિંદ પટેલના ધર્મપત્નીને મેણું માર્યું કે રાંડી, અરે હું વાંધની, આવું કઈક શબ્દ કેમ પુત્ર ન હોય ને, તારે લઈને અમને સુખ નથી થતું. અનાને લાગી આવ્યું. એના પતિ ગોવિંદભાઈ ને કે છે આપણે આ ઘરમાં રહેવું જ નથી. તો ક્યાં જઈશું? તો કે હું સાંખ્યોગી થઈ જાઉં અને તમે સાધુ થઈ જાઓ. આપણે બધા આખા પરિવારનું પોષણ કરીએ છીએ, બધું કરીએ છીએ, તો આપણને મેણા મારે આ ઘરમાં રહીને કામ જ નથી. બે પતિ પત્ની વાતો કરીને ઉપડી ગયા ગઢપુર. મહારાજ પાસે આવ્યા. મહારાજને કહે છે કે મહારાજ કે શું થયું? મારે સાધુ થઈ જવું છે. મહારાજ કે 60 વર્ષની ઉંમરે તમારા ઘર નાનું? અરે એ મોટી બા ભેગા સાંખ્યોગી થઈ જશે. મહારાજ કે પણ થયું? અરે મહારાજ આપ વિધિ બધી વાત કરી. અને એવું કહેવાય છે કે તનનો ઘા રૂજાય, વાણીનો ઘા ન રૂજાય. એટલે કોઈને બહુ મેણા ન મારવા. આજે જમાનો ટોર્ચરિંગનો નથી. જરૂરત છે ટકોર કરાય, આવું ન કરો તો સારું. બાકી જય સ્વામિનારાયણ એ કઈ તમારું માનવાના ન હોય. અમથું ભાઈ ન બહુ ખોટું કોઈ ડિસ્ટર્બ ન કરવા. મારે કેવું છે ભગવાન સ્વામિનારાયણ કે ગોવિંદ પટેલ જયારે કરજેશન ના નાના ભાઈને જરૂર પડી ત્યારે તમે ગામડે કરીને ગાડા મોઢે ઘી મોકલાયું હતું. અને મારા ભગતને કોઈ ટકોર કરે, જા હું આશીર્વાદ આપું છું. એક નહીં તમારે 4 દીકરા થશે અને 4ના નામ હું પાડીશ. અને ત્રિકમ, નારાયણ, હરજીવન આ 4 દીકરાઓ થયા. 60 વર્ષની ઉંમરે બધા ડોક્ટરના વિજ્ઞાન ખોટા પડ્યા આ ભગવાન કે સંતના ઉપયોગમાં આવવાથી. અને જયારે પછી દુકાળ પડ્યો ત્યારે ભગવાન સ્વામિનારાયણ ત્યાં ગયા. મહારાજ કે ગોવિંદ પટેલ? હા મહારાજ. મહારાજ કે લોકોને તમે જમાડશો? બહુ સારું, અમારી કોઠી અન્નની ભરીશ. ભગવાન સ્વામિનારાયણ એની અન્નની કોઠી ઉપર હાથ મૂકીને આવ્યા. મહારાજ કે જે કોઈ આવે ને જમાડજો. ઘેગો લેવો હોય તો આમાંથી દાણા વેચીને લેજો, કપડા લેવા હોય તો લેજો, કોઈ ના ન કહેતા. જો એક સહેજ ભગવાનની મરજીમાં ભળ્યા કે હા મહારાજ હું કરીશ, તો કોઠી અખૂટ કોને કરી દીધી? એને કરી. હવે એને મોકલ્યા, 60 જણાને મહારાજે મોકલ્યા ગોવિંદ પટેલના ઘરે કાળ ઉતારવા. આ ભગવાનના ભગતની સેવા કરવાથી કેટલો મોટો લાભ મળે છે હું કહું છું. કે આપણને એમ થાય કે સેવા કરવાથી શું ફાયદો થાય? બધું જ થાય. દિલથી સેવા કરવી જોઈએ, સાચા ભાવથી કરવી જોઈએ. વેઠ કરો તો કાંઈ ન મળે. વેઠનું હોય તો ઠેઠનું ન થાય. બાકી શુદ્ધ ભાવથી હોય તો ઠેઠનું કામ બહુ મોટું થઈ જાય. મહેશભાઈ એ દુકાળમાં બધાને જમાડ્યા, બધાને ખૂબ આનંદ થયો. પછી ભગવાન સ્વામિનારાયણ દુકાળ પૂરો થયો અને તરત જ ત્યાં ગયા અને કે છે ગોવિંદ પટેલ મારા વચને તમે જમાડ્યા, તમે કયો એ કરું, મારે તમને રાજી કરવા છે. હવે રિયાલિટી જમાડ્યા હતા મહારાજના વચને, પણ અનાજ કોને આપ્યું હતું? કોઠી અખૂટ કોને કરી દીધી હતી? અને મોટી ઉંમરે એને પ્રતિષ્ઠા આપીને 4 દીકરા કોને આપ્યા હતા? ભગવાન સ્વામિનારાયણ. તમે જો એક વાર જગત માટે તો આપણે કરોડ જન્મ જીવા, અનંત દેહ ખોયાવણ અર્થે અંતે નાયવા કોઈ કામ્યા, એક દેહ હરીને અર્થે રાખવો કરી 8 જામ. એક વાર ભગવાનના થઈને તો જુઓ કેટલું મોજ મળે છે. મહારાજ કે તમે કયો કરું? મહારાજ એક કામ કરો, એકાદો અમારે ઉત્સવ કરો ને તો અમને કાયમની સ્મૃતિ બની રહે. એ જ વખતે બીજા બધા ઉત્સવ કેન્સલ કરીને ભગવાન સ્વામિનારાયણ એ વર્ષે જન્માષ્ટમીનો ઉત્સવ કરજીશણમાં કર્યો. ઇતિહાસમાં એ કરજીશણ ગામ અમર બની ગયું. જન્માષ્ટમીનો મોટો ઉત્સવ કર્યો અને એમનો પરિવાર પર અમર બની ગયો. એમના નાના ભાઈ પછી લાલાભાઈ તદુરૂપાનંદ સ્વામી થયા હતા. મારે તે કેવું છે કે કર્યું કેટલું લેશ, આપ્યું કેટલું વિશેષ. એટલે ભગવાન માટે કે ભગવાનના સંતો માટે થોડુંક થઈ જાય એ અનંત ગણું આપનારું છે. અને બાકી તો જગત માટે આપણે જન્મો જન્મથી બધું કરતા જ હોઈએ, પણ આ ભગવાનની કૃપા છે. ભગવાન સ્વામિનારાયણનો ગુણ લખતા આધારાનંદ સ્વામીએ પોતાના ગ્રંથ સાગરમાં લખ્યું છે કે હરિ સમદાતા જગ મેં ન કોઈ, હરિ સમદાતા જગ મેં ન કોઈ, મેઘ સમ બરસત હૈ સોઈ, મેઘ સમ બરસત હૈ સોઈ.
કીર્તિ જો જો કહાવત જેતી, કીર્તિ જો જો કહાવત જેતી, હરિ મૂર્તિ में वास करते ते, हरि मूर्ति में वास करते ते। બધી જ પ્રકારની કીર્તિ, યશ, પ્રતિષ્ઠા પુરુષોત્તમ નારાયણની મૂર્તિમાં રહી છે. અને એટલે જ પુરુષોત્તમ નારાયણને જેને પકડ્યા, ભગવાન માટે જીવા, એની યુગો સુધી ભગવાનની જેમ કીર્તિ રહી છે. હું તમને કહું, ભગવાન રામના બે દીકરા કોણ હતા? લવ અને કુશ. એનું એક મંદિર છે? નથી ને? હનુમાનજીના ગામડે ગામડે ગલીએ ગલીએ છે ને. શું કામ? એ ભગવાન માટે ત્યાં. તો ભગવાન હારે એની કીર્તિ પ્રતિષ્ઠા થઈ. ઓલાના નામ રહ્યા પણ પ્રતિષ્ઠા તો હનુમાનજીની થઈ. હનુમાન ચાલીસા તો હનુમાનની લખાણી, લવકુશની ન લખાણી. મંદિરો હનુમાનના થયા, લવકુશના ન થયા. એટલે કહેવાય છે કે ભગવાન જેવો કોઈ દાતા નથી. જેમાં આકાશમાંથી આંબેલાની ધારે વરસાદ વરસે ત્યારે એ કાંઈ ઝાડ કે પહાડ, સમુદ્ર કે નદીઓ, ગામ કે તળાવ કાંઈ નથી જોતા. બધી જ રીતે સમાન વરસે. એમાં આજ ભગવાન સ્વામિનારાયણ બધા જ ઉપર અનરાધાર વરસ્યા છે. કોઈનું કાંઈ રાખ્યું નથી. એટલે નિષ્કુળાનંદ સ્વામીએ તો ત્યાં લખ્યું, સ્વામી કે આ ભગવાન સ્વામિનારાયણ કેવા આવ્યા? તો કે કોટ ઉગાડ્યા કલ્યાણના, ભાગ્યના ખોલ્યા ભંડાર, ભૂખ ભાંગી ભૂખ્યા જનની, જગે કર્યો જય જયકાર, ડંકો દીધો જગે જીતનો, સામે સૌની ઉપર પ્રબળ પ્રતાપ જમાડાયો, દેશો દેશ ગામો ગામને ઘરો ઘર. એ ગોવિંદ પટેલનો યશ અમર થયો, કરજીસનના નાના ભાઈનો યશ અમર થયો, એ હુતાર પમીબા એનો યશ અમર થયો. સ્વામી કહે છે કે બૃહદ રીત આ વિશ્વમાં વર્તાવી બહુવિધ. બૃહદ એટલે મોટામાં મોટી, નહોતું, કોઈને ખબર જ નહોતી કે આવું થઈ શકે, એવું ભગવાને કર્યું. ચાલી વાત ચારે દેશમાં પ્રભુપણાની પ્રસિદ્ધ. દુનિયામાં ઠેર ઠેર ગામડે ગામડે થાય સ્વામિનારાયણ ભગવાન છે, સ્વામિનારાયણ ભગવાન છે. તમે વાત તો કેવી સાંભળે, દ્વેષ ભાવેથી કે ગુજરાતમાં ગયા તો કે હા ત્યાં કઈ નવીન, હા એક જીવન મુક્તાનો પંથ પ્રગટ થયો છે. લોકો એને સ્વામિનારાયણ કહે, સ્વામિનારાયણ નામ લઈને આ પ્રકાશ પથરાય. અને સ્વામિનારાયણ ભગવાનને તમે વિચાર તો કરો, આપણે કોઈ કીધું હોય ને કે થોડુંક અઠવાડિયે એક દિવસ મંદિર આવજો, તો મંદિરને ઘર નથી છૂટતું, મંદિર નથી જવાતું. આપણને કોઈ કીધું હોય કે તમે તમાકુ બીડી કે તમે આ છોડો છો એ મૂકજો, આપણેથી નથી મુકાતું. ભગવાન સ્વામિનારાયણ દર 2.5 દિવસે એક જણા વજ્રસાર જેવી વાસના મુકાવી દેતા, બ્રહ્મરૂપ કરી દેતા. એનું નામ એ ગોડાના મહારાજા નરસિંહ રાવ હોય, મોટું 550 ગામનું રજવાડું હોય, પણ દિલમાં એમ થાય કે આ રાજ રજવાડામાં અટકી રહીશ તો પાછું ભવસાગરમાં ભટકીશ, માટે મારે મારા આત્મકલ્યાણનું કરી લેવું. એ એક સારો વિચાર. અને મૃગનેણા જેવી નારીઓનો ત્યાગ કરી અને અયોધ્યામાં આવે, મોટા મંદિરના મઠાધિપતે બને, અને નરસિંહ રાવ એનું નામ હોય. આ ત્યાં મંદિરની સેવા પૂજા કરતા હતા, અને ગુજરાતનો સંઘ એના મંદિરમાં જમવા જાય, અને અંદર અંદર પરસ્પર વૈરાગીઓ વાતો કરે કે ગુજરાતમાં કંઈક નવીન, તો કે હા જીવન મુક્તાનો પંથ થયો, સ્વામિનારાયણનું નામ છે. અને જ્યાં સ્વામિનારાયણનું નામ સાંભળે ત્યાં મંદિરમાં પ્રકાશ પથરાય. અને એમ થાય કે 12 વર્ષથી સેવા કરું છું, ઘરે પણ 24 વર્ષ સુધી સેવા કરી ભગવાનની મૂર્તિ, અને ખાલી નામ લઈને ભગવાનની મૂર્તિમાં પ્રકાશ થાય. અહીંયા સ્વામી કહે છે ને કે પ્રભુપણાની વાર્તા ચાલી ચારે દેશમાં પ્રભુપણાની વાર્તા ચાલી, અને સ્વામિનારાયણ સૌને નક્કી લેવાયું નામ ભજન કરે ભવમાં આપ્યું અક્ષરધામ. હે સાંભળ્યું નામ વળી શ્રવણે, સહજાનંદ નામ સોય, કહેશે સુણશે નામને તેને દુઃખ કદી ન હોય. આ નિષ્કુળાનંદ સ્વામી કેવું લખે છે, કેવું એની અનુભૂતિઓ છે, અનુભૂતિનો રણકાર છે. એને એમ થયું કે નામ લેવાથી પ્રકાશ પથરાય, અહીં જઈને શું કામ છે. એના શિષ્યોને મહંતાએ બધું મૂકી અને હાલી નીકળ્યા. રસ્તામાં એને દર ચાતુર્માસમાં ભાગવતજીના 10મ સ્કંદની કથા સાંભળવાનું નિયમ હતું. એક જે કથા સાંભળવા રહ્યા,
અને થોડાક દી થયા ત્યાં વરસાદે તાણ્યું તે ખેડૂત વીઆઈ ગયા. ભૂદેવ પોતે મૂકીને હાલતા થયા. એટલે કે ભૂદેવ કે મારું નિયમ તો પૂરો કરાય, કારણ કે તમે થોડું મને આપવાના છો કાંઈ, આ તો આપો દામ તો થાય કામ. અમે તો બાપા પૈસાના વેચાણ છીએ, પરમેશ્વરના નહીં. એટલે એક કામ કરું કે વરસાદ થાય તો કે વરસાદ થાય તો ખેડૂ આવે ને ખેડૂ આવે તો હું પાછી કથા ચાલુ કરું કે ગામમાં કહી દેજે કાલે વરસાદ થશે. તમે વિચાર કરો, હજી સ્વામિનારાયણ નું નામ સાંભળીને હાલતા થયા છે અને ચેલેન્જ આપે અને બીજા દિવસે સાંભળેલા વરસાદ થાય ત્યારે ગામના લોકો પછી કથા સાંભળવા આવે. ઓલા બાપુ કથા કરતા હોય એને કોઈ ન જોયા, નરસિંહરામને જોયા કરે. સંકલ્પે વરસાદ કરાયો. કેમ જેના હજી ભગવાનને ભેટા પહેલા સંકલ્પે વરસાદ થતો હોય, આવા એ નરસિંહરામ અયોધ્યાની મહંતાઈ ગોળાનું રાજ છોડીને હાલ્યા જતા હોય, એ બુદ્ધિશાળી કેવાય છે, વિચારવાન કેવાય, જાગતા કેવાય છે, સજાગ કેવાય છે. એટલે જાગતા સાધુઓ હતા, કોઈ સાહુતેલા નહીં. એક એ માનકુવાના સર્વજ્ઞાનંદ સ્વામી સાધુ થાય ત્યારે એના બાપા લક્ષ્મણભાઈ અને એના બાપા વશરામ એને એમ થાય કે દીકરો તો થઈ ગયો પણ અમે સંસારમાં ક્યાં સુધી રહેશું. ભગવાન સ્વામિનારાયણ ત્યાં જાય અને એ એના ઘરે જાય ત્યારે એને રાજી કરવા જાય કે પ્રભુ અમે તો હવે જો દીકરો તો સાધુ થયો, એ સર્વજ્ઞાનંદ સ્વામી થયા, પણ અમે તો મજૂરી કરીએ છીએ, ભુજમાં વશરામ શિયાણીની વાડીએ ખેતી કરીએ છીએ, ક્યારેક પ્રભુ અમારે ત્યાં એકવાર ભોજન કરવા આવજો. મહારાજ કે 4 દિવસ પછી ભુજ આવું, પહેલા તમારી વાડીએ તમારે ત્યાં ખીચડી ખાવા આવીશ, તમે ખીચડી તૈયાર કરજો, તમારી મનોકામના પૂરી કરીશ. બહુ સારું. હવે એ ભગવાન એના વાડીએ જાય પણ આ તો પાછા ખેતીમાં લાગી ગયેલા, આમંત્રણ આપી દીધેલું કે આવજો, પણ પછી કોણ યાદ કરે? ભગવાન ગયા. મહારાજ કહેલા વશરામભાઈ, લક્ષ્મણ, ખીચડી. અરે પ્રભુ આ લાવેલો પડે, ઉભરે હું કે રાંધી દઉં. મહારાજ કે રાંધવાની ક્યાં નવરાય? અરે પ્રભુ એમ કે થોડી જે વાત થઈ અને ખીચડી મૂકી, અડધી પાકી હતી. મહારાજ કે પેટમાં બહુ અગ્નિ લાગીશ, હવે કાચી પાકી જે હોય ખીચડી આપો, કઈ વાસણ નહીં. પછી થાળામાં ઓલું પથ્થર હતો, એ પથ્થર ઉપર એમના અડધી કાચી પાકી ખીચડી મૂકી, એનો રેલો કુંડીમાં ગયેલો. આજે પણ ભુજ સ્વામિનારાયણ મંદિરમાં એ ભગવાન સ્વામિનારાયણ જે પથ્થર ઉપર ખીચડી જમાતા, એ પથ્થર અને એ કુંડી બે પ્રસાદીના એમ નામ છે. આ બધી વાતો છે એવું નહીં, આના દસ્તાવેજી પુરાવાઓ પણ છે મહેશભાઈ. ભગવાન કાચી ખીચડી ખાઈને નીકળી ગયા, પણ વશરામભાઈ તેથી રાતે ઊંઘ ન આવી. બીજે દિવસે કે એના દીકરો કહે છે કે બાપા કેમ ઊંઘ ન થાય? કે કેટલી વિનંતીથી પ્રભુ આવ્યા અને આપણે આ સંસારના કૂટણામાં રહ્યા અને સંસારના કૂટણું કૂટતા હતા, એમાં ભગવાનને જમાડી નો એ ક્યાં? આમ નામ સંસારનું કૂટલું કોઈ ક્યાં સુધી કરશું? આ ઘરમાં ઘણી ગૂંચવણ, એ વશરામભાઈ બોલ્યા, ઘરમાં ઘણી ગૂંચવણ અને સંસાર ના સુખ ચાલે. એ હું તો જાઉં છું હરી પાછળે, તારે હાલવું હોય તો હાલે. લખા હું તો જાઉં છું હરી પાછળે, તારે હાલવું હોય તો હાલે. અને બે હાલી નીકળ્યા અને ભગવાન સ્વામિનારાયણ ગઢપુરમાં 1868 મળ્યા અને એ લક્ષ્મણ એ લોકનાથાનંદ સ્વામી થયા અને એના બાપા વિશ્વકાનંદ સ્વામી થયા. ડંકો વગાડીને ધામમાં ગયા લોકનાથાનંદ સ્વામી. હું તો જાગતા સાધુની વાત કરું છું. જાગતા સાધુ કેવા હોય? એ ભુજથી માંડવી જતા હતા, રસ્તામાં એક પટેલની વાડીએ સ્નાન કરવા રોકાણા. એનું મંડળ હતું. સ્નાન કરીને સકરિયાના વેલા હતા. સાધુ પૂછે કે શેના વેલા? તો કે સકરિયાના. તો કે આમાં સકરિયું દેખાતું જ નથી. કે સકરિયું ભૂમિમાં હોય, બાદ ન આવે કે. ઝાડવા બે પ્રકારના હોય. કેટલા પ્રકારના હોય બાપભાઈ? ઝાડવા બે પ્રકારના હોય. એક પોતાને ફળ આવે ને એટલે બહાર દેખાડે કે જો મારે ફળ આવ્યું, દાડમ આવ્યું, ચીકુડી આવી, કેરી આવી, ખાઓ બાપા ખાઓ. જો બીજાને આપે છે તો પહેલા વર્ષે 50 કેરી હોય ને બીજા વર્ષે 100 આપે ભગવાન. 100 બીજાને આપે, બીજા વર્ષે 150 આપે. અને એક છે એ હંગરી રાખે છે. આ સકરિયાન, બટેટાન, મૂળાન, ગાજર ને હંગરી દાટી રાખે છે. એટલે ખેડૂ આવે ને મૂળિયામાંથી કાઢી નાખે.
જે હંગરી રાખશે એનું મૂળિયામાંથી જશે અને આપશે અને મારો વાલો અનંત ગણું કરીને આપશે. માટે થોડુંક મોટા મન થાજો. અને કઈ પૈસા આપવા જેવું નહીં. કોઈ કે આપણું અપમાન કર્યું ભૂલી જાય એને ક્ષમા આપી આપ્યું કહેવાય. મીઠી વાણીએ આવકાર આપ્યો એ આપ્યું કહેવાય. એવું કઈ નથી. આપવાના અનેક પ્રકાર છે, હોવું જોઈએ કાકા દિલમાં. આ લોકનાથાનંદ સ્વામી કહે છે સાધુ હું પૂછે કે આ સક્કરિયા કેમ થાય? પૂછતો ખેતી કેમ થાય? કે હવે ત્યારથી ધ્યાન ભજન નહીં થાય. હવે ત્યારથી તું અહીંયા ભજનમાં બેઠો તો ધ્યાન માનસીમાં એ વખતે સક્કરિયાનું ધ્યાન કરતો ભગવાનનું કહી દે કે આને જાગતો સાધુ કહેવાય. આપણે તો આ મોબાઈલમાં કેટલું ન જોવાનું જોતા હોય પછી કે સ્વામી માનસી પૂજા હરકી નથી થતી. પેલા મોબાઈલ હરખું ખોટું જોવાનું બંધ કરી પછી માનસી હરકી થાય છે. આ મોબાઈલે તો આપણી જિંદગીને ઘરના આજે પરિવારના નથી રવા દીધા. માટે મારે એટલું જ કહેવું છે કે મોબાઈલ ના રહ્યો ને એની કરતા 5 ભાગના તો ઘરના રહેજો. અર્થાત મોબાઈલમાં તમે 3 કલાક આપો એનો વાંધો નથી, પણ એ અડધો કલાક પરિવારને આપજો. અને કઈ મારા કહેવાય તમે કોઈ મોબાઈલ મૂકી દેવાના છો નહીં. પણ કોઈ પણ અને વસ્તુ કોઈ ખરાબ નથી, આ મોબાઈલ ખરાબ નથી. મોટા સંતો વાપરતા હોય છે, પણ સાચો ઉપયોગ કરજો. ન જોવાનું જોઈને જિંદગી બગાડતા નહીં, ન સાંભળવાનું સાંભળીને જિંદગી ખતમ ન કર. જાગતો સાધુ એક સહેજ સક્રિયા વિશે જાણવાનું, એમાં કઈ પાપ તો નહોતું ને. આપણે આખી દુનિયામાં કોણ ખરાબ કરે છે એવું જાણીએ છીએ. અને જાગતા સાધુ કહેવાય. માટે આ નરસિંહરામ જાગતો સાધુ, આ લોકનાથાનંદ સ્વામી જાગતા સાધુ. સ્વામિનારાયણ ભગવાને કેવા સાધુ બનાવ્યા હતા, કેટલા સજાગ સાધુ. અને એ બોલે ને બ્રહ્માંડ ડોલે. એ સંકલ્પ કરે ત્યાં ચપટી વગાડતા કે જા તારું કલ્યાણ થાય છે. પુરુષોત્તમ નારાયણ પ્લાન લઈને અક્ષરધામમાં આવીને પોતાનું પેટ્રોલ પૂરીને તેડવા આવે. હા, હું કામ જાગતા હતા. ભગવાન એની વૃત્તિઓ ભગવાનમાં લાગી હતી. આપણું ગુજરાતી ભજન છે ને કે હરિને ભજતા હજુ કોઈની લાજ જતા નથી જાણી, જેની સુરતા સાંભળ્યાની સાથે. આ સુરતા સાંભળ્યાની, આ જાગતા સાધુ એને કઈ સુરતા સાંભળ્યાની સાથે ભગવાન સાથે લગ્ન લાગી હોય. એટલે આ નરસિંહરાવ પછી તો ત્યાં ગયા ફરતા ફરતા ગુજરાતમાં ડાકોર પૂછ્યું સ્વામિનારાયણ ક્યાં હતા? ગઢપુરમાં. ન્યા ગયા. સ્વામિનારાયણ ક્યાં હતા? કે જુનાગઢ ગયા. સરદાર છે ત્યાં ગયા. સ્વામિનારાયણ ક્યાં હતા? કે જુનાગઢ. જુનાગઢ ગયા. સ્વામિનારાયણ ક્યાં? તો કે ભુજ છે. ભુજમાં ગયા. પૂછ્યું સ્વામિનારાયણ ક્યાં? તો કે સુંદરજીભાઈ સુતારના ઘરે. ત્યાં ગયા. ભગવાન બેઠા હતા, રોકી રાખ્યા. એ કે મને જવા દો. કે ના, અહીંયા તો આવા તમારી જેવા બાવા કેટલા આવે, કારણ કે ભગવો પહેર્યો હતો ને, અને કેટલા ભગવાનને મારવા વાહે ફરતા હતા. આંખમાંથી દડ 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 આંસુડાની ધારા થઈ. ગંગારામ મલ નીકળ્યા કે કેમ રોવે છે? આખી વાત કરી કે મેં ભગવાનને ભેટવા માટે ઘર બહાર ત્યાગ કર્યો, રાજપાટ ત્યાગ કર્યો, અયોધ્યાની મઠનો ત્યાગ કર્યો, વચ્ચે મેં મારા વચ્ચે વરસાદ થયો આખું ગામ મને પાછું માનવા પૂજવા તૈયાર થયું, એને ત્યાગ કર્યો. હું ભગવાનને ભેટવા આવ્યો છું. ગંગારામ મલે ભગવાન સ્વામિનારાયણને વાત કરી કે મહારાજ આવો મુમુક્ષુ. ભગવાન મેળા ઉપર હતા. પાટ 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 હેઠા ઉતર્યા અને દોડ્યા. દોડ્યો અને બે આમાં ભેટી પડ્યા. જેને બે વાદળીઓ ભેટી હોય વર્ષોથી જૂની, અને હાંબેલાની ધારે વર્ષે બે ની આંખોમાંથી આંસુની ધારા થઈ. એક એક ભક્તને સુખ આપવા ભગવાન સ્વામિનારાયણ આવ્યા. અને પછી ભગવાન એ નિયમ કર્યું, પ્રગટ ભગવાન મળે ને એટલે મારે 7 વાર ભગવાનને ભેટવું. એટલે ભગવાનને આમ બથમાં કરીને ભેટો ઊંચા કરે, પાછા હેઠા મૂકે, ઊંચા કરે, પાછા હેઠા મૂકે વિનોદચંદ્રભાઈ. અને 7 વાર મૂક્યા ને ભગવાન સ્વામિનારાયણની હાથે 7 ગ્રંથિઓને ગાળી નાખી. અહમ ગ્રંથિ, મૈથુન ગ્રંથિ, કર્મ ગ્રંથિ બધી ગાળી, અંદર બહાર બધે પુરુષોત્તમ નારાયણની અનુભૂતિ થવા માંડી. આ ભગવાન સ્વામિનારાયણનું સ્વામિનારાયણ પણ છે. માટે આવા ભગવાન, આવો સત્સંગ આ નહીં મળે, સેવી લેજો, પામી લેજો, ભજી લેજો. પરમાત્માનંદ સ્વામી છપૈયાથી આવતા હતા ગઢપુર બાજુ, અને રસ્તામાં સરસ મજાના પાકેલા બોર હતા. એમ થાય પૂછ્યા વગર લેવાય નહીં. આ બોર તો ભગવાનને ધરાવાયો, સંકલ્પ ભગવાન સુધી પહોંચે છે. ભગવાન સ્વામિનારાયણ પાકા પાકા બોરનો ટોપલો ભરીને આવ્યા અને કહે છે કે લો સ્વામી, જમો ને જમાડો બધાને, રમો ને રમાડો. એક આપણો હારો સંકલ્પ હોય તો ભગવાન સ્વામિનારાયણ પૂરો કરવા તૈયાર છે. અવદાતાનંદ સ્વામી લખનૌ થી કાશી જતા હતા, મંડળ ઉઈ ગયો, ટ્રેન એ વખતે ચાલુ થઈ ગઈ હતી, અને પોતે એકલા રહી ગયા. જિંદગીમાં કોઈ દી એકલા હાલેલા નહીં, એકલા રહી ગયા. તો ભગવાન સ્વામિનારાયણ બીજું સ્વરૂપ લઈને કહે છે કે આવો સ્વામી, હું તમારી જોડે બનું. આ ભગવાન માટે આવા એક એક ની હાજર ભગવાન રે. એ ગોપાળાનંદ સ્વામી, એ બ્રહ્માનંદ સ્વામી, એ નિત્યાનંદ સ્વામી. માટે જેના ભગત આવા હોય,
જે પરોત બાપા સંકલ્પ કરે 24 અવતારો હાજર થતા, જેના ભગત આવા હોય તે ભગવાન કેવા હોય. માટે આવા મોટા ભગવાન, આવા મોટા સત્સંગી કે જેના આધારે કોણ કેટલા મોટા છે એનું માપ કોને, એના વાહેલા વાળાને કેટલું આપ્યું છે, એ જ એનું માપ છે. શ્રીજી મહારાજે એક એકને આવા બનાવ્યા, એ જ કેટલા મહાન હતા એનું માપ છે. અને ગાંડલાના મોળી ડોશી હતા, તે સાધુ નીકળે પોતું મારે, સંતોની કરુણા જુઓ. સંતોએ પોતું લઈ અને દીવો કર્યો, અને ભગવાનને એના પોતાનો દીવો થયો, ત્યાંના દિલમાં દીવો થયો. એમ થયું કે ઓહો, સાધુ કેવા, મેં પોતું માર્યું તો બોલ્યાને ક્ષમા રાખી, મારે એને સીધું પાણી દેવું છે. બીજે દિવસે એને સીધું પાણી દીધું. સીધું પાણી દીધું અને ત્યાં એને ભગવાન સ્વામિનારાયણનું જ્ઞાન થયું. પછી તો એવા ભક્ત થયા, તો ભગવાન સ્વામિનારાયણ દાદા ખાચરને પરણાવીને આવ્યા ત્યારે સ્પેશિયલ ગાંડલામાં એમના ઘરે રાત રોકાણ જમવા પધાર્યા. ભાવથી સેવા કરી, બહુ રાજી થયા. મહારાજ કહે છે કે માગો ડોશીમાં માગો. એ કે મહારાજ, મારા ઘરે કાયમ સાધુના ઉતારા થાય એવી કૃપા કરજો. ત્યારે એના પતિ હતા ભગાભાઈ, એ કહે છે કે મૂળ તો બાઈ બાઈ ભાઈ ભાઈ, બાયડી 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 બાયડો, એમ એ કે માગી માગીને ઘહારો માગ્યો. કે આવું બોલ્યા ત્યાં ભગવાન સ્વામિનારાયણ થી દેવાનું નહીં. ભગવાન સ્વામિનારાયણ આંખમાં કણું પડે એમ કર્યું. એ કહે છે હું? મહારાજ કહે છે કે ભગાભાઈ, આ તમારા પત્નીને જેવું માગતા આવડ્યું બ્રહ્માંડમાં કોઈને માગતા નથી આવડ્યું. શું કામ? તો કે જ્યાં સાધુ હોય ત્યાં હું આવું, અને હું આવું ત્યાં લક્ષ્મી આવે. એને તો મને લક્ષ્મી બેન માગી લીધા. અને આવું બોલ્યા ત્યારે એના ઘરે અષ્ટસિદ્ધિ નવનિધિ હાજર થઈ, અને એ આખા પંથકમાં એ પ્રતિષ્ઠિત કુળ થયું. અને જયારે અંતકાળ આવ્યો ત્યારે આ એના ધણી હતા, એ રોવા માંડ્યા. એ કે અરે નહીં, આ મોળી માને ભગવાન સ્વામિનારાયણ તેડવા આવ્યા. કે તું તો હાલી, મારું શું થાય છે? ત્યાં કે મારા હાથના રોટલા ખાધા એનું કલ્યાણ થાય, તમને તો આખી જિંદગી એકવાર ખાધું એનો ઉદ્ધાર થઈ જાય. આ તાકાત હતી. એટલે જે ભગવાન કે સાધુને સેવે એનામાં આ તાકાત આવે છે. માટે આપણે પણ આવા ભગવાન સ્વામિનારાયણ, આવો સત્સંગ, આવો માહોલ મળ્યો છે, તો આપણે પણ આપણો જન્મ સાર્થક થાય એવું કરી લેવું. આવા ભગવાન નહીં મળે, આવો સત્સંગ નહીં મળે, અને આવા વાતોના કેનારાય નહીં મળે. માટે વાતો સાંભળી, સત્સંગ કરી આપણો જન્મ સફળ થાય એવું આપણામાં શક્તિ, ભક્તિને સમજણ આવે, એ મહારાજ અને મુક્તોના પાવન ચરણોમાં પ્રાર્થના અસ્તુ. જય સ્વામિનારાયણ. સરસ.